જૂના કાસિયા ગામે બંધ મકાનમાંથી લાખોની મત્તાની ચોરી, તસ્કરો ફરાર. અંકલેશ્વર તાલુકાના નર્મદા કિનારે આવેલા જૂના કાસિયા ગામ સ્કૂલ ફળિયા ખાતે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. રાત્રિ દરમિયાન બનેલી આ ઘટનામાં ઘરના દરવાજાનો નોકુચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ જૂના કાસિયા ગામના હેતલ વિશાલ પટેલના પતિ નાઇટ શિફ્ટમાં ઝઘડિયા ખાતે નોકરી પર ગયા હોવાથી હેતલબેન તેમના પડોશમાં રહેતા સાસુના ઘરે સુવા ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના આગળના દરવાજાનો નોકુચો તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં રહેલી તિજોરીમાંથી એક પર્સમાંથી 19.18 ગ્રામ સોનાના દાગીના જેની અંદાજે કિંમત રૂપિયા 1,69,080 ગ્રામ, ચાંદીના દાગીના જેની અંદાજે કિંમત રૂપિયા 8,240 અને રૂપિયા 15,000 રોકડા સહિત કુલ રૂપિયા 1,92,000 ઉપરાંતની મત્તા ચોરી લીધી હતી. સવારે હેતલબેન ઘરે પરત ફરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે તેમણે તાત્કાલિક તેમના પતિ અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડ તેમજ FSLની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસ હેતલબેન પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે. કાલે રાત્રે મારે નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું હતું. હું અહીંયાથી 10 વાગે નોકરી જવા માટે નીકળ્યો તો મારી વાઈફ મારી મમ્મી સાથે સુવા ગઈ છે. અહીંયા દરવાજે તારું મારીને જતી રહી. પછી સવારે મારી વાઈફ અહીંયાથી 6 વાગે જેવું સવારના ઉઠીને આવી તો અંદર જોયું કે તારું તૂટલું હતું. તારું તૂટલું અંદર જોયું તો અંદર અમારે તિજોરી બધું ખોડી ખાડીને બધું જઈને કરી નાખ્યું, તોડફાડ કરી નાખ્યું હતું. અને અંદરથી અમારા સોના ચાંદી દાગીના જે પૈસા જે હતું તે બધું લઈ ગયા છે. ને અમે પોલીસ ફરિયાદ બી સવારે કરી છે. હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે. કેટલું સોના ચાંદી હતું એ સાહેબ આશરે દોરો હતો, 3 વીંટી હતી સોનાની, 2 સાંકડા હતા, 2 જોડ બુટ્ટી હતી, 3 જોડ લક્કી હતી. આશરે એની રકમ કેટલી હતી સાહેબ? રકમ તેમ 3 અવડે 3 એક ખરી, 3 સાડા 3.